અમદાવાદમાં બનેલા નિર્ભયા કાંડની દેશભરમાં ચકચાર મચાવનાર નિર્ભયા કાંડ જેવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો। અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરુનગર સર્કલથી કારમાં અપહરણ કરાયું અને ઈસનપુર વિસ્તારમાં લઈ જઈ બે શખ્સોએ કારમાં જ તેની સાથે ગેંગરેપ આચર્યો અને યુવતીનો મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો। તેમજ તેનું પર્સ અને મોબાઈલ પડાવી લઈ માર મારી કારમાંથી ઉતારી દીધી। अपहरण करनार युवकोए पीड़िताना बॉयफ्रेंड और बहन ने मारी नाखवानी धमकी आपी, जेना थोड़ा दिवसों बाद एक युवके सोशियल मीडिया में तस्वीरों वायरल करवानी धमकी आपी 50,000 रूपियानी मांग करी। आ युवको आटलेथी न अटक्या और 2 दिवस पहला फरी एक वखत ईसनपुरनी कॉम्फी होटल पासे जई रही हती त्यारे तेने गाड़ीमां खेंची अने अडपला करवानो पण प्रयास कर्यो। तो વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દીપક સોલંકી। જી દીપક, અમદાવાદમાં નિર્ભયા કાંડ જેવો જ કિસ્સો સામે આવ્યો છે। 2 મહિના બાદ આ આખો મામલો ચર્ચામાં આવ્યો। માર્ચ મહિનાની ઘટના છે, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે કેસ બાબતે? यस, खास કરીને જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે મહિલા સુરક્ષાના દાવા કરવામાં આવે છે તે પોકળ સાબિત થયા છે। સુરક્ષાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે મહિલાઓ છે તે સુરક્ષિત નથી। સમગ્ર જો ગેંગરેપની વાત કરવામાં આવે તો ઘોડાસરના જે તમામ યુવક યુવતીઓ છે તે પહેલાથી જ મિત્રો હતા અને મિત્રો દ્વારા જે તે યુવતી પર બળાત્કાર કરાવવાની ફરિયાદ જે છે તે યુવતી દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। જો ઘટનાની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં જે યુવતી છે ફરિયાદી તેના પર ગૌરાંગ તથા જે વૃષભ નામનો વ્યક્તિ છે તેના દ્વારા તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા, તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી જે મંગળવારની રાતે તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવતીએ જે છે તે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને જે ઘટના છે તે સેટેલાઇટ વિસ્તારમાં બનતા ત્યાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। ગૌરવ અને જે વૃષભ તથા જે યામિની નામના જે આરોપીઓ છે જેમનું પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ત્રણેયની જે વાત કરવામાં આવે તો જે ફરિયાદી યુવતી છે તેની સાથે પહેલાથી જ તે લોકો મિત્રતામાં હતા ને ગૌરવ દ્વારા જે યુવતી છે ફરિયાદી તેને પ્રપોઝ કરવામાં આવ્યું હતું ને તમામ સાથે પ્રેમ પ્રકરણ હોય તેવી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ રહી છે। પરંતુ ફરિયાદી યુવતી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે કે માર્ચ મહિનામાં ઘોડાસરથી તેને લઈ આવી અને જે ઝાંસીની રાણીનું પુત્ર છે ત્યાં તેની સાથે કારમાં ત્રણેય જે યુવકો છે તથા અન્ય અજાણ્યા યુવકો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવતીને ઘોડાસર ખાતે ઉતારી દેવામાં આવી હતી। ફરી એકવાર જે મંગળવારની રાત છે ત્યાં ત્રણેય લોકો દ્વારા જે પૈસાની માંગણી કરવામાં આવી હતી ને અગાઉથી જ તેના જે ફોટો તથા જે તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો તે વાયરલ કરી દેવામાં આવશે, તેની બહેનને મારી દેવાની ધમકી આપવામાં આવી હતી અને જે તમામ ધમકીઓ મળતી હતી તેને લઈને જે યુવતી છે તે માર્ચ મહિનાથી અત્યાર સુધી સામે નહોતી આવી અને જે પોલીસ ફરિયાદ છે તે નહોતી કરી। પરંતુ મંગળવારની રોજ જે કાકરિયા ખાતે તેની સાથે બનાવ બન્યો તેને લઈને હાલ તો ફરિયાદ નોંધાવી છે। ક્યાંક ને ક્યાંક જે ફરિયાદ છે તેને લઈને પણ અનેક શંકાઓ ઊભી થઈ રહી છે, પરંતુ પોલીસ દ્વારા જે યુવતી છે તેની ફરિયાદ લઈને હાલ તો વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી યસ, જી જરૂરથી દીપક, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો અમદાવાદમાં નિર્ભયા કાંડ જેવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે અને હાલમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તે મામલે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસની ટીમ આખા મામલામાં તપાસ કરી રહી છે। ભોગ બનનારે જે ફરિયાદ કરી છે જે તે સમયે ઈસનપુરમાં ફરિયાદ કરી છે, પણ મૂળ શરૂઆત છે એમનું પહેલી વખત એમને વાહનમાં લઈ ગયા હતા એ આ વિસ્તારનું હોય એટલે ફરિયાદ અહીંયા ટ્રાન્સફર કરી।